તો રામ રામ ડેરા અને સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો. તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો, આપણે તમે થંબનેલ પણ જોઈ છે. આજે મિત્રો આપણે ઘરે બદામ શેક બનાવવાનું હતું, તો આપણે એમાં બધો મસાલો એટલે માલ કાજુ બદામ છે, પછી એનો પાવડર છે ફ્લેવરનો, આપણે વેનીલા ફ્લેવરનું બનાવ્યું હતું. પછી એમાં ડોલું લીધી લીટર 5 લીટર દૂધ નાખી ને હલાવી નાખ્યું હતું. અડધી કલાક હલાવી એટલે હું આખું મિક્સ થઈ જાય. અને પછી ખાડો ગારવાઈને કાઢું કરવાનું તો ફ્રીજ બનાવ્યું. ટેફા પડવા દો, ટેફા હરેશ કાકા ને દેજો બધાને બાકાજી બોલાવતા બધા બેઠા બેઠા. મિત્રો વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ અવનવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે મિત્રો. ના મિત્રો ખાસ તમારા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરતા રહેજો. ને પછી જો આપણે આમાં 150 લીટરનું બનાવ્યું હતું બદામ છે, બીજા બધા ખાડો ગાળતા હતા સાઈડમાં, તો વિડીયોમાં જોઈ શકો છો. એમ બીજા વાતોના ફળાકા મૂકતા હતા મોટા મોટા, જે ગાળતા હતા એ તો કાયદેસર ગાળતા હતા. પછી એમાં બરફ નાખ્યો હતો, તો બરફ આવી ગયો, પછી બરફ ઉતાર્યો અને પછી એવું કામ ચાલુ હતું બધું. 2-3 જણા ટોપ ધોવા વરગાડ્યા. પછી થોડુંક ઓલું દૂધ આપણે ગરમ કરતા એટલે સેજ ઘાટું કરવું પડે ને, એટલે એમાં એટલે દાઈટ નીકળતી હોય ને તે ગણીને ગારી નહીં નાખતા હતા, 1-2 લાવતા હતા. એટલે મતલબ બદામ શેક પછી જે બન્યું, ઓહો પીવાની મજા આવી એટલે તમે વાત જવા દો. હલાવ્યા બાકી હેઠે બેસી જાય ને કોઈ દાઈજ નો હરમ આવી કે દાઈજ નો હરમ ન આવું કરતો કેમ કે એ કે આ દાઈજ હેઠેથી નીકળે છે ને આખી એ હલાવી લઈને આખી કાઢ લેવું. બીજું દાઈજ નો હરમ ન આવે ને એટલે આપણે કે બીજા ટોપમાં નાખવાનું છે તો સારું. અમે કહીએ બાકી હું દાઈજ નો હરમ હશે તો કોઈ કહે નહીં. એટલે એવું હતું મિત્રો. પછી વારાફરતી હલાવવા માંડ્યા હતા બધા. આપણે એમાં દૂધ વાપર્યું હતું મેરી ગોલ્ડ નો જે આવે ને મધર ડેરી, એ દૂધ વાપર્યું હતું આપણે. પછી તો હું બધા બાકા શીખી બોલે કામ કરતા હતા હવાનું ને દૂધ હલાવ્યા હતા બધા. પછી ચાલો હવે નાખી દઈએ આપણે જે વેનીલા ફ્લેવર લઈ આવવાની, એ કે ફરતું નાખી દો, ફરતું એમ બધા ફરતું ડોલ અંદર રાખો ની. પછી તો શું આપણે એમાં બાકાજી બોલ્યા હોય એટલે કામ ચાલુ હતું. કે ત્રણેય ડોલું એક કરી લીધે, ત્રણેય ડોલું એક આવી રહ્યા. હા એક આવી કંઈ ન થાય, એક આવી હપકાઈ ગયું. ત્રણેય ડોલું નાખી જ ગયો તમે ફરતું નાખી દીધું. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને આપણી ચેનલ મારે કરી દેજો. અમે રામનારાયણ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો પૂરો જોજો ને લાઈક કરજો આપણી ચેનલને. નીકળી જાય એમાં આપણે બનાવવું ટેન્શન પાણી કાઢવા હતા પછી બધા આ શું પછી ફોગે બધા. સુગંધ આવી હો ભાઈ. મામા ખાલી ખૂણો દડે બાકી તો એમ રે. ભૂકો વધારે થઈ જાય તો વાંધો નહીં. ઈ ઓગરે નહીં, ઈ ઓગર છે ને આડી માથે ધૂળ વરી જાય. એટલું નાખ એ બાપુ આ ફૂલ ઈ ટાઈપ છે.
હા નાખ દો બદામ છે એ તો એવું લાગશે ને પછી પાછું મારી દે બોલું ન મીઠું ભલે વધારે નાખો વાંધો નહીં.